આજે જો મારી બેન ટ્રેક્ટર રાખવા માંડી આજે એને ટ્રેક્ટર આવડતું છે નહીં ટ્રેક્ટર આવડતું નથી એનો ટ્રેક્ટર રાખવા દીકરી જાય છે લોમાં આખે છે આખતા આવડતું છે નહીં ખોટી કેમ છો બધા ફરીથી મારા નવરકમાં તમારું સ્વાગત છે બધાને મારા જય શ્રી રામ ગુડ મોર્નિંગ આજે આપણે વાડી આવી ગઈ છે આજે જો બાની ફુલાવર કાપે છે બા કટિંગ કરતા રહીશ પાણી આમ કાપે છે જો બા અહીંયા કટિંગ કરે છે ચોરખા ગોઠવે છે બા જો આ બીજો ઢગલો કટિંગ કરવા બે ગયા છે અહીંયા પાછું જો ફટાફટ કરીશ કટિંગ અહીંયા એક નવો ઢગલો થઈ ગયો છે પાછો ઢગલો થઈ ગયો અહીંયા ઢગલો થઈ ગયો અહીંયા જે કાપે છે પેલા વાટ અહીંયા ઢગલો થઈ ગયો આપણે શેઢે આવી ગયા છે અહીંયા જો ડુંગળી ઢળી ગઈ છે જો તમે ડુંગળી આડી થઈ ગઈ પવનની સની કુંડી ભરેલી છે નકર કુંડી ભર લેવી ભરેલી છે કુંડી પણ આમ જાવી આપણે એક કેરો ઓરવાનો છે કેરો કેમ ઓરાય નહીં હું તમને વિડીયોમાં દેખાડી અહીંયા જો ઝટકો મારેલો છે એટલે જાનથી હાલવું પડશે અહીંયા ઝટકો છે તાર છે ને નાનો એ હાહલાની આવે છે ને એના માટે ઝટકો માર્યો છે નીચે ઘર આમ તો ઉપર તો છે જ આપણે જો બેલી હાંકવાની છે હમણાં નાનું ફુલાવર છે થોડુંક એની બાજુ મોટું છે આમ હાવ મોટું છે ધાણા મસ્ત થઈ ગયા જો તમે ધાણા એક નંબર છે વરિયાળી અહીંયા ઝટકો છે બધું જોઈને હાલવું પડશે રીંગણી જો દૂર ખાણી અહીંયા અંદર ઝટકો લીધો હશે હા હું છે એ કોમેન્ટ કરી દેજો જા હું છે ને કોમેન્ટ કરી દેજો આપણે ઘઉં લીલા છમ થઈ ગયા છે આમ આંબલી વાળી છે આંબલી કેટલાને હવે કોમેન્ટ કરી દેજો ઘઉં થઈ ગયા બાજુ આપણે આ એક આ બે આ ત્રણ કેરા ઓરવાના છે આપણે કેરા ઓરવાના છે એટલે પાણીની મોટર શરૂ કરી દીધી છે એક આ કેરો ને એક પાણીની બોટ પડે એ કેરો ત્રણ કેરા ઓરવાના છે સામે એક મોટર શરૂ તો પાણીની ધોધ પડે હા એક મોટર શરૂ છે એક અહીંયા આપણને પપ્પાએ પાવડો લેવા મોકલા છે આપણે પાવડો લઈને જાવી જો આપણે આ પાવડો લઈ લીધો છે હવે પપ્પા પાસે જાવીએ ને દેવાનો જ પાછો શરૂ કરીને ત્યાં લાઇટ વહી ગઈ તો એટલે લગન પાણી ભૂગ્યું ત્યાં લાઇટ વહી ગઈ છે સાહણું આંકવા જાવી છે ભાઈ સાહણું કેમ કાંઈ હું તમને દેખાડું હમણાં સાહણું કોને કહેવાય એ તમને હું કહું હમણાં ત્યાં જઈને જો આપણું સાહણું અહીંયા પડ્યું છે આ સાહણું છે ને આમાં બેલી હોતું ને થાય આપણે અત્યારે સાહણું હાંકવાનું છે એટલે આપણે સાહણું કર્યું છે એમાં 6 દાંતા હોય ઓલી સાઈડ 3 ને આ સાઈડ 3 હાલો આપણે હાંકવાનું શરૂ કરી દીધું છે એક હાથે નહીં હાલે બે હાથ તો લગાડવા જ પડશે નકર છોડવા નીકળી જાય જો આ એક કેરો હાંકવાનો આ એક કેરો હાંકવાનો અને બાજુનો એક કેરો હાંકવાનો કેવું કંઈ હું તમને પછી દેખાડું હમણાં હાંકીને હાંકા પછી આવું થાય જો આ પહેલાં આવું સાણું હાંકા પછી આવું આપણે બધા એમાં હાંકી નાખવી પછી પાછા જોઈન્ટ થાવી 3 કેરામાં સાણું હાંકી નાખ્યું છે વઠ્યું 1 2 ને 3માં હાંકી નાખ્યું છે આપણે હવે લાઇટ આવી ગઈ છે એટલે કેરા ઓરવા જવાનું છે હવે કેરા ઓરવા જાવી જો લાઇટ આવી ગઈ છે પાછું પાણી જવા મળ્યું છે આમ આપણા ભાભુ આવી ગયા છે થઈ ગયા છે અહીંયા આ સાઈડ તો નીંગલી ને પીળા થઈ ગયા છે આપણે હવે કેરો ઓરવા મળવી
જો આ કેરામાં પાણી જાય છે એ કેરોમાં એ પૂગી જાય પછી આમાં જવા દેવાનું પાણી પછી આ બે ઓરવાનું પાછા આપણે આ એક કેરો ઓરવી નાખ્યો છે આ કેરો ઓરવાય છે જો ફુલાવર એટલું થઈ ગયું છે જે હારે છે અને પછી કોબી હારવાની છે એટલું ફુલાવર થઈ ગયું છે જો તમે અમારી વાડીમાં કેટલું બધું ફુલાવર છે જો આટલા જબલા ભરાઈ ગયા છે આટલા હજી જબલા ભરવાની બાકી છે જો આ કોબી છે જો આટલી કોબી ભરાઈ ગઈ છે હજી કોબી આમથી હારવાની છે થોડી કોબી છે એ હાર લેવાની છે એને ના જબલા ભરવાના છે ફુલાવર ને કોબી બે છે આજે જો વરબેન ટ્રેક્ટર રાખવા મળી હલવાઈને ટ્રેક્ટર આવડતું છે નહીં ટ્રેક્ટર આવડતું નથી એમનો ટ્રેક્ટર રાખવા દીકરી જાય છે લોમાં હાકે છે હાકતા આવડતું છે નહીં ને ખોટી હવા ઠોકે છે ક્યાંક માથે નો ચલાવી દે પાછી જો કઈ આવડતું છે નહીં એને કઈ આવડતું નથી બંધ કરતા નથી આવડતું ઈ તો કાંઈ નથી જો કાંઈ નથી આવડતું જો હા છે ને આને કાંઈ નથી આવડતું આવું કેવા ગીત ગાય ટ્રેક્ટર હાંકવાનું દીકરું થાય છે હા ટ્રેક્ટર હાંકવાનું બસ દીકરું થાય છે આવડતું નથી ટ્રેક્ટર હાંકતા તો આવડતું નથી પછી તો આમ તો જો ફુલાવર જબલામાં ભરાઈ ગયું છે જો બધા જબલા ભરાઈ ગયા છે જો કોબી ભરાઈ ગઈ છે કોબી ભરાઈ ગઈ ફુલાવર ભરાઈ ગયું છે અહીંયા જ હું મારા વ્લોગને એન્ડ કરું છું આવજો બાય.